નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જિલ્લાની 207 ગૌશાળા અને પાંજરાપોળમાં રહેતા 86,396 પશુઓના નિભાવ માટે રૂપિયા 23.33 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024-25 અંતર્ગત જિલ્લાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લામાં છેતરપિંડીનો ભોગ બનેલા 60 લોકોને સાયબર ક્રાઇમે પોલીસે રાહત આપી છે. પોલીસે કુલ 53.18 લાખની છેતરપિંડીમાંથી 22.54 લાખ રૂપિયા પરત આપવામાં સફળતા મેળવી છે. બોટાદ, ઢસા, ગઢડા, રાણપુર, પાળિયાદ અને બરવાડાના અરજદારો સાથે એપ્રિલ 25ના રોજ આ છેતરપિંડી થઈ હતી. પીડિતોએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ જે.જી. ચૌધરીના નેતૃત્વમાં વિજયભાઈ સોલંકી, જિગ્નેશભાઈ શિયાળ, વિજયભાઈ મેટાલિયા અને રાજુભાઈ બારૈયાની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસની સફળ કામગીરીથી પીડિતોને તેમના ગુમાવેલા નાણાંમાંથી 22.54 લાખ રૂપિયા પરત મળ્યા છે. અરજદારોએ સાયબર ક્રાઇમ પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી વિરુદ્ધ એપ્રિલ 2025 દરમિયાન 81 કેસ નોંધી 2.2 કરોડની દંડનીય વસૂલાત કરી છે. ખાણ ખનીજ કમિશનરની સૂચના અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના નેતૃત્વમાં વિભાગે ગત વર્ષે 105.26 કરોડની વિક્રમી આવક નોંધાવી હતી. ખનીજ ચોરી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. વિભાગની ટીમોએ માત્ર 30 દિવસમાં જ 81 કેસ નોંધી સરકારી તિજોરીમાં 2.2 કરોડ આવક જમા કરાવી છે. પાટણમાં શંકાસ્પદોની તપાસ દરમિયાન 32 લોકોને ડિટેન કર્યા હતા. તેમાંથી 2 મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ બંને મહિલાઓએ બનાવટી દસ્તાવેજો સાથે ગુજરાતમાં વસવાટ કર્યો હતો. પ્રથમ મહિલા સુલતાના, જેણે સ્વીટી નામ ધારણ કર્યું છે, તે બાંગ્લાદેશના નારાયણગંજની વતની છે. તેણે 2019માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હૈદરાબાદ, જૂનાગઢ અને અમદાવાદમાં કામ કરતી હતી. કોરોના સમયે તે કોલકાતાથી ઢાકા પરત ફરી હતી. 2022માં તે ફરી ભારત આવી હતી. તેની પાસેથી સુરતમાં બનાવેલું આધાર કાર્ડ અને પાન કાર્ડ મળ્યા છે. બીજી મહિલા બ્યુટી બેગમે રિયા શાહ નામ ધારણ કર્યું હતું. તેણે અમદાવાદની દાણી લીમડામાં આધાર કાર્ડ બનાવ્યું હતું. તે 2004માં ભારતમાં આવી હતી અને 2010માં બાંગ્લાદેશ પરત ફરી હતી. 2013માં તે ફરી અમદાવાદ આવી અને 2022માં રોજગારી માટે ફરી પ્રવેશ કર્યો હતો. તેની પાસેથી આધાર કાર્ડ, બાંગ્લાદેશનું જન્મ પ્રમાણપત્ર અને તેની માતાનું આઈડી કાર્ડ મળ્યા છે. પોલીસે બંને મહિલાઓના કોલ રેકોર્ડ્સની તપાસ કરતા બાંગ્લાદેશમાં રહેતા તેમના પરિવારજનો સાથે નિયમિત વાતચીત થતી હોવાનું જાણવા મળ્યું છે. બંને મહિલાઓ ભારતમાં કમાયેલા પૈસા કોલકાતા મારફતે બાંગ્લાદેશ મોકલતી હતી. સાબરકાંઠાના બડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી સગર પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 19 દિવસ પહેલા બનેલી સામૂહિક આપઘાતની આ કરુણ ઘટનામાં સગર પરિવારનું દંપતી અને 2 પુત્રો એમ 4 લોકોના મોત થયા હતા. જ્યારે સારવાર દરમિયાન પરિવારની છેલ્લી દીકરીનું પણ અવસાન થયું છે. વડાલીમાં રહેતા વિનુભાઈ મોહનભાઈ સગર અને તેમના પરિવારે 12 એપ્રિલના રોજ સામૂહિક રીતે ઝેરી દવા પી લીધી હતી. વ્યાજખોરોએ તેમના ટ્રેક્ટરના સાધનો લઈ લીધા હતા અને વિનુભાઈ લોન ચૂકવવાની સ્થિતિમાં ન હોવાથી આ પગલું ભર્યું હતું. આ કેસમાં પીડિતાની ફરિયાદને આધારે વડાલી પોલીસે HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણ અને અંકિત પટેલ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ભદ્રરાજસિંહને પકડી જેલમાં મોકલી દીધો છે, જ્યારે અંકિત પટેલની ધરપકડ બાકી છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે. પાટણ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 3 તાલુકામાં વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. શંખેશ્વર તાલુકામાં 59 વિકાસ કામો માટે કુલ રૂપિયા 98,040 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ કામોમાં આંતરિક રસ્તા, ગ્રામ્ય માર્ગો, પાણી પુરવઠા, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ અને ભૂમિ સંરક્ષણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રાધનપુર તાલુકામાં 36 વિકાસ કામો માટે રૂપિયા 121.50 લાખની મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં આંતરિક રસ્તા, ગ્રામ્ય માર્ગો, પાણી પુરવઠા, પેવર બ્લોક અને ભૂમિ સંરક્ષણના કામોનો સમાવેશ થાય છે. 2 કામો માટેના રૂપિયા 3.50 લાખના પ્રોજેક્ટ નામંજૂર કરવામાં આવ્યા છે.
સાતરપુર તાલુકામાં 38 વિકાસ કામો માટે રૂપિયા 125 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ કામોમાં આંતરિક રસ્તા, ગંદા વહેણવાળા લોકો માટે સુધારણા, ગ્રામ્ય માર્ગો, પાણી પુરવઠા, પેવર બ્લોક, પોષણ, પ્રાથમિક શિક્ષણ, ભૂમિ સંરક્ષણ અને સ્મશાન સુવિધાઓનો કામનો સમાવેશ થાય છે. આ તમામ કામોનું આયોજન વર્ષ 2025-26 માટે કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકાઓમાંથી રૂપિયા 1047.20 લાખના કુલ 578 કામોને પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મંજૂરી આપવામાં આવી છે. પાટણના કસુંબિયા વાડા વિસ્તારમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન ભૂગર્ભ ચેમ્બર તૂટી જતા સમસ્યા સર્જાઈ છે. ચેમ્બર તૂટવાથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રોડ ઉપર ફેલાયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે, દેવચંદભાઈ પટેલ અને હિનાબેન શાહ તુરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીબીની કામગીરી દરમિયાન ભૂગર્ભ લાઇન તૂટી ગઈ હતી અને કોન્ટ્રાક્ટરને જાણ કરી તેમના ખર્ચે મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. કડી માર્કેટયાર્ડમાં આવેલી જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓને મળેલી માહિતીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કંપનીમાંથી 18,460 કિલો ચોખા, 13,375 કિલો ઘઉં અને 14,041 કિલો છૂટક અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ શંકાસ્પદ અનાજનો જથ્થો કુલ રૂપિયા 11,36,000 કિંમતનો છે. અધિકારીઓએ આ સમગ્ર જથ્થો જપ્ત કરીને મામલતદાર કચેરી પાછળના સરકારી ગોડાઉનમાં સીઝ કર્યો છે. કડી મામલતદાર અને પુરવઠાના અધિકારીઓને માહિતી મળી હતી કે કડી માર્કેટયાર્ડમાં આવેલી યોગેશ્વર ટ્રેડિંગ ખાતે અનાજનો જથ્થો ભરાઈ રહ્યો છે, જે આધારે રેડ કરવામાં આવી હતી. જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી ટ્રક નંબર RJ7JB 9229માં ભરેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. જે અનાજના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લઈ ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.